નમસ્કાર મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। હાલ અત્યારે આપણે હળવદ તાલુકાના રાયદ્રા ગામે છીએ, જ્યાં આગળ આજે વીજ કરંટ લાગતા બે મોરના મોત થયા હતા, જેમાં અત્યારે હાલ એક આપણી પાછળ મોરના દ્રશ્યો તમે જોઈ શકો છો। મૃતક મોર પણ છે અને ગામ લોકોના કહેવા અનુસાર આજે પાણીની જે વેન છે તેમાંથી અલગ અલગ બે જેટલી લાઈનો અત્યારે જે કંપની છે પવન ચક્કીની તેને લાઈનો નાખી છે અને આપણી સાથે સરપંચ પણ હતા અને એમના જણાવ્યા અનુસાર તેમને કોઈ પણ જાતની મંજૂરી પણ લીધેલી નથી। તો આપણે હમણાં ગ્રામજનો અને સરપંચ પાસેથી જાણીશું। આભાર। શું નામ તમારું અને કયું ગામ ને કેટલા મોરનું મોત થયા છે? મારું નામ રાજુભાઈ રૂપાભાઈ અને ગામ છે રાયદ્રા મારું। અને આ 70 જેવા અહીંયા મોર હતા મહિના 2 મહિના પહેલા, અને અત્યારે 50 જેવા મોર દેખાય છે। અને થોડાક દિવસે મોરનું મૃત્યુ થાય છે। એનું કારણ છે કે આ હેવી વીજ લાઈન તાર। વીજ લાઈન શેની છે અને ક્યાં નાખવામાં આવી? હવે આ આડી અવરી બધી નાખવામાં આવી છે, પવન ચક્કી વાળાની છે। એટલે આ પાણીનું વેણ છે અમારા ગામનું, અને આ વેણમાં હમણાં નાખી દેવામાં આવેલી છે। છેલ્લા સપ્તાહમાં કેટલા મોત થયા છે? 5-7 મોર જેવા આ સપ્તાહમાં જ થયા છે। આ અંગે કોઈને જાણ કરેલી? નહીં, આ અંગે આની મોર એક વખત ત્યારે ઢેલ જીવતી હતી અને જખમ હતી, એટલે ત્યારે અમે હળવદ ફોન કર્યો હતો અને ત્યાં લઈ ગયા હતા। શું ઘટના બની? મારું નામ ભરતભાઈ વસુભાઈ નંદેસરિયા, હું રાયદ્રા ગામનો સરપંચ છું। અત્યારે આ વીજ કંપની વાળાએ અહીંયા લાઈન નાખી છે ને, અહીંયા અવારનવાર પક્ષીઓના મોત નીપજે છે। ભરતભાઈ, છેલ્લા 2-2.5 મહિનામાં કેટલાક રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા છે? અંદાજે મારા અંદાજ પ્રમાણે 15-17 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા છે। હા, પાણીની વહેણમાં જે લાઈન નાખી દેવામાં આવી પવન ચક્કીની, હા, તો એ મંજૂરી આપેલી છે ગ્રામ પંચાયતે લીધી? ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી। એ લોકોએ જે પાવર સબસ્ટેશનની મંજૂરી લીધેલી છે। હવે આ બાબતે તમે કઈ કાર્યવાહી કરશો? નોટિસ આપશો? કેમ આ બાબતે હવે તો ગંભીર પગલાં તો લેવા જ પડશે ને, કે ભાઈ આજ મોરના મોત થયા છે અને કાલ કોઈ અન્ય પશુના મોત થાય, અને અમારે અહીંયા કણે શમશાનનો રસ્તો છે। હમણાં એક ભાઈએ જણાવ્યું કે હમણાં ચોમાસું આવશે એટલે વેણમાં પાણી નીકળશે, બરોબર? પાણી નીકળશે તો અહીંથી ઘણા બધા માલઢોર નીકળશે, તેના પણ આવા બનાવ બની શકે। તો આ બાબતે તમે આ કંપની વિરુદ્ધમાં કઈ કાર્યવાહી કરશો કે કેમ? કંપની વિરુદ્ધમાં અમે તો તંત્રને કહીશું કે તંત્ર આની વહેલી તકેદારી રાખીને કાર્યવાહી કરે, એવી અમારી ગ્રામજનોની માંગ છે।